ગામના ભેગા કરી દીધા. આનંદ કરવો છે. માણાભાઈ ભુવાને લટ છોડાવી છે. મારી રવરાયના બેપાસ બોલ એના શબ્દો એની ખમાનો આકારો આપણે લેવો છે. પણ અરડુમાં મસુંદરાની માલપા આવ્યો છું એટલે એક જોરદાર જગદંબાના નામનો જય જયકાર બોલાવી અને મારા કાર્યક્રમની મારા શબ્દોની શરૂઆત કરો. એક જોરદાર માના નામનો જોઈએ. બોલો રવરાય માત ઉજળો તારણનો ડાયરો છે અને ગામનું માણસ ઘણું બધું ઊભા છે. ને બાપા વિનંતી કરીશ બેસી જાઓ મારા બાપ, તમને પ્રાર્થના રાવળદેવ તરીકે. વાહ બાપ, મારા સમજણો ડાયરો. વાહ બાપ, જીઓ જીઓ બાપ જીઓ. વાહ બાપ. અહીંયા તો બીજું કઈ કહેવાનું ન હોય, પણ મને એવું થોડું લાગ્યું કે થોડોક ટાઈટની જેમ ઝાકળ પીડ્યો હોય મોસુંદડામાં એમ, પણ નાભીથી એક વેચનું અંતર છે. નાભીથી હૃદયનું, નાભીથી આંકલો અવાજ નીકળી જાય ને હૃદયમાં આવી જાય અને જૂના થડા સુધી ભગવતી સાંભળી જાય એટલું જ જોઈશ, બીજી કોઈ અપેક્ષા નથી. અને મારી ભગવતી જગદંબાને રાજી કરવા માટે હું સ્વાદ કરી અને જ્યાં બેઠા એને એક જોરદાર પડકાર. જય બોલવામાં પાપ થાય તો બધું મારી ઉપર, પણ શરમ લગાડો ને પેટ પૂરણ જય ન બોલો તો વધારે તારણના ડાયરામાં કઈ કહેવાનું હોય. પણ બે ભૂજા કહેતા બે હાથ ઉધા કરી અને લીખા ઠેઠ રાવ ઊંધી રવ ઊંધી સાંભળવી જોઈએ બાપો કે મારા આરણું મને મસુંદડામાં બોલાવે છે બાપ. એવો જોરદાર છે શિકાર. બોલો મા રવરાઈ માત કી, આઈ પીઠાડ માત કી, આદિ આવડ માત કી, માંગલ માત કી, હનબાઈ માત કી, જીવીબા માત કી, મુંજિયાઈ માત કી, 9 લાખ લોબડિયાળીની, ભલ હજાર ભેળિયા વાળીની, रामचंद्र भगवान की, बालकृष्ण लाल की, हनुमान जी महाराज की, बजरंगदास बाबानी. ओम नमः पार्वती पतये हर 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 महादेव महादेव. भाई 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 वाह वाह बाप. આનંદ કરવો છે, લહેર કરવી છે બાપ. મહારાજી થાય એવા બધા પ્રયત્નો કરવા છે. થોડું ખોલજો બાપ. ભુવાને ધૂણાવા છે, તમને રમાડવા છે, માતાજીની વાતો કરવી છે, માતાજીના દુહા ગાવા છે, એની આરણી ગાવી છે. ખાસ સારણોમાં આવ્યો છું એટલે માને રાવળદેવ તરીકે આરણીમાં યાદ કરી વધારે, કારણ કે સમજણો ડાયરો છે બાપ. બધી આનંદ કરવો છે, પણ એક બે દુહામાં મારો માહોલ બાંધી લો. જો કે અહીંયા સારણોમાં વાતાવરણ બાંધવાનું હોય ને અહીંયા માહોલ ને ડાયરો ને વાતાવરણ બધું બાંધેલું જ હોય. આ તો રવ વાળી રવરાયનું સાનિધ્ય. હા, અહીંયા તો ભલકારા જ હોય બાપો. અને આભા મંડળમાં 9 લાખ લોબડિયાળ્યું આજ જળુંબી રહ્યું હોય કે આજ અરડુમાં આજ કનુભાઈ કાળાભાઈ પરિવારે અરડું એ આજ વાડીની માલપા મારી રવરાયનું ગામમાં મઢેથી અહીંયા હામયું કરીને તેડું કર્યું હોય. ભોસના ભુવન નોતર્યા હોય, 9 લાખ લોબડિયાળ્યું આભા મંડળમાં બરોબર ઊભી હોય. અને જો આજ ભલકારા નો થાય ને તો મસુંદડામાં મારી રવરાયનો માંડવો ન કહેવાય બાબો. અને એનો માંડવો જાયમો છે એવો પાછો. જેમ સૂરજની આડું એક જેઠ મહિનામાં તડકો પડતો હોય, સૂરજની આડું એક અડાયા સાણા જવડું વાદળું આવી જાય ને જેમ ધરતીની ઉપર આમ સાયા પડી જાય, એમ આજ મસુંદડા નહીં પણ દેવકા સુધી મારી ભગવતી અરડુની આ રવરાયના માંડવાની સાયા પડી છે બાપો. કેટલાય ભુવા તો હજી નળમાં હાકડું લઈ લઈને વી આવે. ક્યાં જવું કે આજ તો અરડુની રવરાયના માંડવામાં રમવા જવું બાપો. એવી લહેર કરવી છે, એવો આનંદ કરવો. અને હજી ઘણા ભુવા એવા આવ્યા છે, દશા આંગળીએ દીવા કરશે, કોઈથી રમત નહીં જોઈએ એવી રમત બતાવશે. બધો આનંદ લેવો, માના દર્શન કરવા છે. પણ એક બે દુહામાં મારી સ્તુતિ કરી લો, માની વંદના કરી લો, પછી ભુવાને માણાભાઈને વિનંતી કરી કે પછી લટ છોડજો. ઘડીક આનંદ કરી બાપ. ભાઈ 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 ભાઈ
જો જો બાપ મસુંદરામાં માં ભગવતી રવરાયના માંડવામાં આજનો જે પ્રોગ્રામ મિત્રો હોય ભક્તિરસ ડાયરાનો પ્રોગ્રામ જે અમારો કાર્યક્રમ હોય મારી પહેલી રિક્વેસ્ટ હોય ભક્તિરસ ડાયરો કોને કહેવાય જેમાં ભાઈ ભાઈ સાંભળી શકે બેન ભાઈ સાંભળી શકે સાસુ વહુ સાંભળી શકે માન દીકરો સાંભળી શકે આખું કુટુંબ સંપૂર્ણ મર્યાદામાં સાંભળી શકે અને ભક્તિરસ ડાયરો કહેવાય અને એમાંય પાછો ડાક ડમરૂ સાથે આ બધા બની ગયેલા અનુભવની વાત કરું તરણેતરના મેળામાં અંબાજીના મેળામાં બોલ્યો છું 2.5 લાખ માણસ ડોમમાં બેઠું હોય છતાંય ઘણી વાર માણસ એમ કે ભાઈ ડાકલા સાંભળવા હું જાઉં ભુવા ડાકલા વાગતા ને ભુવા ધૂણતા ડાકલામાં હું સમજવા જવું એ ડાકનો થોડોક અમથો તમને પરિચય આપું તો જેનો સાહિત્યમાં પુરાવો જેનો પુરાણમાં પુરાવો જેનો ઇતિહાસમાં પુરાવો એવી પુરાવા વાળી વાત 18 પુરાણને ખોલી અને તમે જોવો ને તો 6 શાસ્ત્રનું જેને પ્રતીક કહેવાય એવું છે શિવ પુરાણ અને શિવ પુરાણ અંદર લખ્યું છે કોઈ પણ દેવતાઓ પાસે કોઈ પણ જાતનું વાજિંત્ર નહોતું તેથી ભોળાનાથની પાસે મસદ વાજિંત્ર હતું જેને ડમર કહેવાય અને એ ડમરમાં 9 ઘર કેતા 9 કાણા આવેલા ડાકમાં 9 ઘર કેતા 9 કાણા 9 ઘરમાં લી હોમ સોહોમ ઓહોમ સોહોમ ઓહોમ સોહોમ શબ્દનો રણકાર નીકળે ને રણકાર ઉપર દેવીઓ દેવતાઓ નાચવા મળે ભોળાનાથ તાંડવ નૃત્ય કરવા મળે દેવીઓ દેવતાઓ ગમન કરવા મળે જો દેવીઓ દેવતાઓ નાચવા આવડતા હોય તો પછી ભુવા તો ધૂણે જ ને બાપ એમાં શું કહેવાય ઇથી વિશેષતાની વાત કરું બરાબર મારા શબ્દો પર સુરતા બાંધજો વાઘ વાજિંત્ર થી માંડીને રિધમ સુધી એમાં તબલા આવી ગયા રામ ઢોલ આવી ગયા દુનિયાના તમામ વાજિંત્રો આવી ગયા પણ દુનિયાના તમામ વાજિંત્રને કાંઈક ને કાંઈક સડાવો તો વાગે નહીં તો ન વાગે કેવા કોકને કડિયું સડાવવું પડે કોકને નટબોલ સડાવવો પડે કોકને વાધર સડાવવો પડે કોકને ડટ્ટા સડાવવા પડે આ તબલાને ડટ્ટા સડાવી તો વાગે આ બેન્જોને નટબોલ સડાવી તો વાગે દુનિયાના તમામ વાજિંત્રને કાંઈક ને કાંઈક સડાવો તો વાગે નહીં તો ન વાગે પણ ઓલ દુનિયામાં એક જ એવું વાજિંત્ર છે દુનિયાના તમામ વાજિંત્રો સડાવી વાગે પણ એક વાજિંત્ર ઉતારે વાગે એ છે શિવ ને શક્તિનું ડમર આમાં રાવળદેવ ઘણી વાર ફૂંક મારતા ને અમે બેઠેલા શ્રોતાઓ દાંત કાઢતા હસતા હોય કે રાવળદેવ ફૂંક શું કામ મારતા છે બહુ ઝીણી વાત છે ફૂંક મારી ડાકના પડને ઢીલા પાડે એટલે ઉતાર્યું કહેવાય બહુ મોટી વાત નથી પેલા અમારા ગઢિયામાં ફૂંક મારતા ફૂંક મારી પડને ઢીલા પડે કાગળ કરતા પાતળા આવે છતાં હાથે વગાડે પગે વગાડે અને ઈ ડાક ડમરૂ સાથે આજ મસુંદરામાં ચારણોના ડાયરામાં 9 લાખ લોબડિયાળીના આ મેળામાં આ માંડવામાં જે મજા કરવી હૃદયના ભાવથી મજા કરવી બાપો અને બહુ સાચી વાત છે ભાવ હોય ના ભગવતી હોય ભાવ હોય ના ભગવાન હોય શારદા ભવાની સમૃ તમને માડી વાસ વસ જય જીભે મને આવા જોગણિયું તણા અરે હવે
બ્રહ્મા વિષ્ણુ મહેશ હરણ મંગલ કરણ તનુ ગુણનાયક ગજરાજ સમડત જાંબુવાન મલાંગત સુગ્રીવ કાયમ બેઠો કાગડા અને આજ અરડુની માલપા મસુંદરાની માલપા અરડુની માર અવરાઈનો માંડવો નાખ્યો છે માણાભાઈ અહીંયા મારી સામે ભૂવા બેઠા છે અને આજે અરડુના વાડીએ બેઠો હોઉં અને મારી ભગવતી અરડુના કુળમાં બેઠેલી મારી આય રવરાઈને મારી રવિથીને જોગીના દીકરા તરીકે મારા ખભે ભગવું છે અને અહીંથી હાથ કરું છું ને હે માડી તું રાપર પાસે રવના થડામાં બેઠી હો ને તો આજે અરડુના કુળમાં કનુભાઈ કાળાભાઈ અરડુએ વીરભાઈ શક્તિભાઈ તારો માંડવો નાખ્યો છે હે 9 લાખ લોબડિયાળી હે માડી રવરાય આજ તારો જોગી તને હાથ કરે બાપ આની ભેળિયા વાળી આવે પણ એનું રૂપ કેવું છે બાપ અને પાછો ચોખવટ કરી દઉં તમને માતાજી કાંઈક આપ્યું હોય અને ઉમળકો આવે ને જો વાપરવાની ઈચ્છા હોય તો પાછો જે આપો એ પાછા રૂપિયા બધા રકમ અહીંયા રહે ચોખવટ કરી દઉં બાપ હા અહીંયા કાંઈ બોલેલું કંઈ એવું છે નહીં સીધી ને સાદી વાત છે કે સારણના આંગણે રાવળ દેવ આવ્યા આનંદ કરવા માટે માને રાજી કરવા માટે જો તમને આપ્યું હોય તો પાછા વાપરજો લેખે છે અહીંયા રહે માના થડે બાપ નવરાત નવેલી બનિયલ વેલી ભાવ ભરેલી બબકેલી નવરાત નવેલી બનિયલ વેલી ભાવ ભરેલી બબકેલી સરત બરકેલી કમર કસેલી સંસા ઢેલી સા ઢેલી પંચમ પકવેલી 16 વેલી રૂપની શણગારી અરે બાપ કદાચ હજારો દુશ્મનના ટોળા વહી આવતા હોય અને તમારી સામે આમ બંદૂકનો ભડાકો તાકીને ઉભા હોય અને એવે ટાણે તમને એમ થાય કે હવે ઉગરવાનો આરો નથી ત્યારે એકવાર આમ કચ્છના રવ હામું નજર માંડી આંખ્યું બંધ કરી અને બે ખારા હુંડા પાડી અને મારી રવરાઈને હાથ કરો કે આવજે રવરાય આવજે રવરાય હજારો માણસના દુશ્મનના ટોળામાં બંદૂકના ભડાકે જો મરતા ન ઉગારે તો અરડુની રવરાય નો કહેવાય બાબલુની રવરાય ભાઈ 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 नवरात नवेली बनियल बेली भाव बरेली बबकेली सरन बरकेली कमर कसेली संगजा देली सा देली पंचम पकवेली 16 देली रूपनी अली शणगारी ए चामुंडा चंडी तजा प्रचंडी असुर विखंडी हाय माड़ी भगत बापू दुला भाया कागे જાય વિપદ હરી સામુંડા સાલોલીના તારા મઢમાં બહેન તારું પદ લખ્યું તારી વંદના કરી હે સામુંડા બાપ આપે તું પૂરી આપે તું પૂરી નિર્મળ નૂરી તું સતુરી જોરા અરે બાપ હજારો દુશ્મનના ટોળા તો બી આવતા હોય પણ મુંબઈ સુધી કોઈને ફસાવી કોઈને કેસ કબાડા કરી અને કદાચ જેલમાં પુરાવી દીધા હોય દગાખોરી કરી અને દુનિયાના વકીલો એમ કે 5 લાખ 10 લાખ થાય તો આના જામીન ન મળે આ માણા કોઈ દી છૂટે નહીં અને એકવાર મારી ભગુડા વાળી માંગલ કે મારી મણીધાર વાળી માંગલ કે એક આંગણ કામમાં જૂના થડાની મારી ચારણોની માંગલ બેઠી છે
એનો વિશ્વા લાગી જાય અને એક 17 દાણાનો એનો વધાવો પડી જાય અને મુંબઈ ઊંધી મારી મોગલ કે અરે મારી રવરાય કે મારો એક વધાવો પડી ગયો અને દુનિયાના વકીલોને ખોટા પાડી અને જો જજની જીભ ઉપડવા દઉં તો ચાંદલોની જગદંબા નો કહેવો બા. માડી દી ઘણા દેવીએ માડી દી ઘણા ને અમારા કોક દી કફરાઈ ઉડ્યા હોય એ પડવામાં ટાળવા માંડી આવજે અરે મારી ચારણ જગદંબા એ વરુડી. અને એ માણાભાઈ ભુવનને લટ છોડાવું અને આયુના આગેવાનને જ્યારે યાદ કરતો હા કનુભાઈ અને મારી ભગવતીના આયુના આગેવાન વીર ખેતરપાળ દાદાને યાદ કરતો ત્યારે બાપ કનુભાઈ જેવો બાપ ખમા 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 બાપ જેવો બાપ ખમા ખમા બાપ. હજો હો હજો હો એ બોલાવું મારા બાળા ખેતરવીર અને તને આયુનો મારા વીરા આગેવાન કીધો એ પણ પવનની પેલા મારા વીરા પૂગજે. અરે રે તમે તેડા આવ્યા મસુંદડાના અરુણી ચારણીના જગદંબા મારી રવરાઈના માંડવાના. ખમા ખમા બાપ ખમા 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 બાપ. કોઈ ઢોલ જાણું મારા વીરા તન પિયાળમાં ભાઈ હા આલ તું તો હાથ ભગવા ભેખના સાંભળજે એ પણ તને તેડા આવ્યા મારી રવરાઈના માંડવાના. અરે રે તેથી બુંબે થાજે બેઠો મારા વીર ખેતલા રે. જય હો બાબા જય હો જય હો બાબા જય હો. તમામ બાપ એ ખેતલ બાળો રાજા ખેતલ બાળો રાજા ખેતલ બાળો રાજા ખેતલ બાળો રાજા. ભલો 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 બાપ ભલો 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 બાપ. બાપ એ વાડી નો વાસંગી એ બાળા વાડી નો વાસંગી મારો ખેતર બાળો રાજા મારો ખેતર બાળો રાજા. બાપ અમારી રવરાઈના મઢલો માવડી હા બાપ. હા બાપ
બેઠા છે મારા વીરા બેઠો ને તું તો નવકુળ માયલો નાગ એ તનવ ધામણા આવ્યા મસુંદડાની મારી અરડુની રવરાયના એ તું તો આવજે મારી 9 લાખના માંડવામાં વિરખેતલા રે બાપ જય હો મારી રવરાય જય હો બાપ આજ જેનું લીલુડો માંડવો નાખ્યો છે અરડું ગમે ના રહેતા હોય ગામ હોય પરગામ હોય દેશ હોય કે વિદેશ હોય અને વગડાની માલપા ક્યાંક પડ્યા હોય ને બાપ આ તો બધો સમય આપણે હારો છે અત્યારે પણ આપણા ગઢિયાએ જે ભગવતીને પૂજી છે બાપ અને મારી જગદંબા મારી રવરાય આવ્યા બાપ અને એની ગાયમાં મારી ભગવતી રવરાયને યાદ કરવાનું રમાડું ત્યારે બાપ માડી એક દી કુળ બાંધ્યું મસુંદડામાં અરડું ચારણનું સાહેબ એ આમાં કાકણ બાંધ્યું હોય કે ન બાંધ્યું હોય પણ જો હૃદયના ખૂણામાં મારી રવરાઈનો વિશ્વ હોય ને એનો નામનો ભાવ પડ્યો હોય અને જ્યાં બેઠા હોય ને સાહેબ જો એક એક રૂવાડામાં હાકલા ન થાય તો મારી અરડુની રવરાઈ નો કહેવાય બાપો શાંતિ મારી શાંતિ ધર્મ ટકોરો મારી અરડુની રવરાઈ ને કરાય નહીં ખમા 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 ટકોરો મારી રવરાઈ ને જીજી ટકોરો મારી રવરાઈ ને મારી રવેચી ને કરાય નહીં એ મારો ભાગલ ગડાનો ખેડું મારી અરડું ના કુળની મારી જૂના થડાની જોગણી રે આવીરભાઈ આ કલાકારની મોજ હા આવીરભાઈ જો બાપ ભાંગેલું મારી રવરાઈ ભેગું કરે કોકથી વિપત્તિ નું વાદળું સડી જાય ને કોકથી વિપત્તિ નું વાદળું સડી જાય અને દોયલી વેળા આવી જાય જેથી કાકા ખૂટી જાય કુટુંબ ખૂટી જાય મામાના મોહાલ ખૂટી જાય અરે પહેરવાનું લુગડું આપણું હોગું નો સાગરભાઈ આપણે ધર્મને ત્યારે જ યાદ કરીએ છીએ બાપુ સુખમાં તો આપણને સાહેબી યાદ આવે પણ દુઃખનું દોયલું આહુડું પડે અને મારી રવરાઈના થડાની સામે જોઈ પાણી આપજો ભુવન થોડું ભાઈ થોડું પાણી આપજો ગળું હુકાતું હોય થોડું પાણી ભુવન આપજો એક હાંડો આઈ મૂકી દેજો એવું લાગે ખારું આહુડું પડી ગયું હોય અને મારી રવરાઈને યાદ કરો અને જો પવનની પહેલા ન આવે ને તો મસુંદડાના અરડું ચારણની મારી રવ વાળી રવરાઈ ન કહેવાય બાપુ આ માંડવો કેમ કર્યો છે શું કામ કર્યો છે શા માટે કર્યો છે આ કણુભાઈ કાળાભાઈ અહીં મારી સામે બેઠા અરડું જેને લીલો માંડવો નાખ્યો છે અને યજ્ઞના સમયે મારી ભગવતી રવરાઈની ઉપર તો બહુ ભરોસો હોય બાપો માંડ્યા વગર કોઈને મળે નહીં ધન સોરું અને ધર્મ જેની પેઢીઓમાં પુનારત પીડ્યું હોય ને અને કનુભાઈ એ વખતે
ગેરીમાં બોરવા રહેતા હોય, પછી આણીપા આવે અને મસુંદડાની માલપા આવ્યા ને આ માંડવો હું કામ કર્યું ને તમને ખાલી એક બે મિનિટની વાત કરું, પછી ભુવન લટ છોડાવું. ફરતા 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 બરોબર મસુંદડાની માલપા અહીંયા આવે ને, જેવી જેની પ્રકૃતિ હોય, જેવો જેવનો સ્વભાવ હોય, એને એમાં રસ હોય. કોકને આમ રસ હોય, કોકને આમ રસ હોય. અને કનુભાઈ ને મા ભગવતી ઉપર બહુ રસ, બહુ ભાવ, અને મારી રવરાઈ ઉપર તો ખૂબ ભાવ હો. એમાં માલધારી ભરવાડનો માંડવો અને એમાં કનુભાઈ જાય. ખૂબ આનંદ કર્યો, ખૂબ લહેર કરી. અને રાવળદેવ સાંગામાસી એટલે ખાટલી ઉપર બેહી આ કુળના રાવળદેવ ને કે તાળી થયો દાવ સાહેબ, હું ભૂલી ગયો એનું નામ લેતા. આ કુળના રાવળદેવ સાહેબ મારા મગજમાં થઈ ગયું, માફ કરજો દેવ, કારણ કે વાડી તો એની કહેવાય બાપો. આ વાડી છે ને આ એની છે, તાળી થયો બાપ, મારા મગજમાંથી નીકળી ગયું. હા, પણ કનુભાઈ અને અહીંયા નેહવડના સરપંચ અમારા રવજીભાઈ ને તાળીથી વધાવ છે. હા, આ બધો ડાયરો બહુ સમજણો ડાયરો છે. કોકનું નામ ન લેવાય તો માફ કરજો બાપ, મારી સુરતામાંથી નીકળી ગયો, પણ મારા હૃદયમાં કોઈ બીજો ભાવ નહીં આવે મારા બાપ, મારા હૃદયમાં તમારું થાય. અને કનુભાઈ માલધારી ભરવાડના માંડવાની માલપા ભુવા રમે છે. સાંગામાસી એટલે ખાટલી ઉપર બેહી રાવળદેવ પંચમીઓ જોગી માતાજીનું ડાક વગાડે છે. એક બાજુ ભુવા રમે છે. કોઈ ભુવાએ કાળો પરમેટો ઓઢ્યો છે, કાળો ભેળિયો ઓઢ્યો છે, કોઈ ભુવાએ લાલ લોબડી ઓઢી છે, કોઈ ભુવાએ ફાળિયું ઓઢ્યું છે, કોઈ કે રાતો રેટો ઓઢ્યો છે. ખમા ખમાના ભલકારા થાય. અને એમાં રાવળદેવનું ડાક વાગ્યું, નાભી કમળની રાવળદેવની ડાક વાગે, ઓમ સોમનો આમાંથી નાદ નીકળે. જાહેરમાં પ્રશ્ન કર્યો તો એટલે કહી દઉં કે આમાં એક મને કીધું તો કર્યું ડાક વાગે ને ભુવા શું કામ ધૂણવા મળે, એના કાળજે ઢીલા હોય એટલે ધૂણ. આમ મને જાહેરમાં કીધું એટલે મેં એને જાહેરમાં જ જવાબ આપ્યો, બાપ આ ડાક છે ને શિવ ને શક્તિનું નાદ વાજિંત્ર છે, આમાંથી નાદ નીકળે છે. અને રાવળદેવના મુખની આળની છે ને એ શબ્દ બ્રહ્મ છે. નાદ બ્રહ્મ ને શબ્દ બ્રહ્મ બે બ્રહ્મ ભેગા થાય ને આભા મંડળમાં એટલે માણસની નાભી કમળની કુંડલી જાગે. પાછું જેટલું બોલીશ એટલું લેખિત હશે એટલું જ બોલીશ, બાકી તો આળની ખૂટે એમ નથી બાપ. પણ જેટલું બોલીશ આ નાભીમાં છે ને મણિચક્ર છે. યોગની ક્રિયાને જેટલી વાંચી છે એને ખબર હશે, કુંડલી જેને જગાડી હોય. યોગની ક્રિયામાં એક ચક્ર છે ને આપણું 7 ચક્રોમાં, એ નાભીમાં હોય ને તો મણિચક્ર છે. અને એની સીધી જ વાત જોઈન્ટ થાય છે શ્રીમદ દેવી ભાગવત પુરાણના 12મા સ્કંધમાં મણિદીપમાં ભગવતી બેઠી છે. આ એને મેં જવાબ આપ્યો તો બાપ આ નાભી કમળમાં મણિચક્ર છે. મણિચક્ર ને ઓલો મણિદીપ જે અખંડા દેવી બેઠી છે, ભુવનેશ્વરી જેને કહેવાય, અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનારી. અને ઈ માંડવાની માલપા ભુવા ધૂણે છે, ખેડા રમે, ડાક ડમરું વગાડે, અને કનુભાઈ બેઠા છે. અને એની માલપા રાવળદેવે મારી ભગવતી એને હું હોય શું હોય ખબર નહીં, પણ રાવળદેવે મારી રવરાઈની આળની બોલ્યા. માં રવરાઈનો એમ કહેવાય કે આળની બોલ્યા, 2-5 શબ્દો બોલ્યા. અને કનુભાઈ ને રૂવાડે રૂવાડે સહસ્ત્ર રૂવાડે મારી અરડુની એ રવરાઈનો તેથી હાકલો આવ્યો બાપો, હાકલો આવ્યો. એટલે માલધારી ભરવાડ બેઠા હતા ને, સ્વાભાવિક છે કોઈ પણ અજાણ્યું ધૂણે ને એટલે પૂછે એને, પધારો પધારો પધારો. પધારો. કનુભાઈ ના ખોળીએ મારી અહરાળ રવરાઈ નો હાકલો આવ્યો. એટલે રાવળદેવ કઈ પૂછે નહીં, પેલા માલધારી ભરવાડ જે જેનો માંડવો હતો ને એને પૂછ્યું, કારણ કે કનુભાઈ કોઈ દી ધૂણેલા નહીં, કોઈ દી વતાર આવેલો. એને કીધું કોણ છો? એટલે કનુભાઈ ના ખોળીએ મારી ભગવતી એમ કીધું કે આજ એક મસુંદડાના પાદરની માલપા એક અરડું ચારણના કરમ ભાગલાની કુળની વાડી વધારી ને એ રવરાઈ બોલું છું બાબો. કે પણ માડી તું રવરાઈ આવી એનું પ્રમાણ કે આજ મોઢામાં બોલો. માણા હવે એ બધા લખેલું વાંચે, માણા હવે ને એ લખેલું વાંચે, પણ આજ હું જો રવરાઈ ઉગી હોઉં અને જો તમારા પેટમાં પડેલું ન કહી દઉં તો અરડું ચારણના કુળની રવરાઈ ન કહેવા બાપ. બોલો આજ તમારા મનમાં ધારેલું ન કહી દઉં તો મને રવરાઈ ને એક અરણું ના વડવાએ જમાડેલો લાપસી નો કોળિયો હરામ થઈ જાય બાપ. બોલી જાઓ. કીધું માડી તારું પ્રમાણ અમારે બહુ જોઈ નહીં, પણ જો અરડું ને રવરાઈ આવ્યો તો એકાદું તારું વેણ જોઈ છે. આમ કરીને વેણ આપ્યું અને મારી રવરાઈ કીધું સાંભળો સાંભળો, તમે પૂછો
કે તમે બોલો એ પહેલાં હું રવરાય કહું છું કે આજ પડતા ખડતા મસુંદડામાં આજ મારો વાડીનો છોડવો અહીંયા આવ્યા હોય અને આજ એની પાસે ભલે કાંઈ ન હોય, એની ગરીબ પરિસ્થિતિ હોય, સ્થિતિ નબળી હોય, પણ જાજા આજ હું અરડુની રવરાય એને ખમા કહું છું, એની લીલી વાડી વધારું, એને દીકરી આપું, એને બરકત આપું, અને જાજા જેવો આનંદ હું એને કરાવું, એની લીલી વાડી વધારું ને એવો આ કનું ભાઈ અરડું ચારણ ને કહી દે લીલી વાડી વધે ને એમ મારો લીલુડો માંડવો નાખે, જેથી સગવડતા થાય કહી દે. આ ઈ માનતાનો માંડવો છે. તાળી થો દો બાપ. એની જીભ કેસરી છે કે હાય માડી મારી પાસે કાંઈ છે નહીં, આજ મારી પાસે બીજું કાંઈ નથી, ધન દોલત માયા મિલકત નથી, પણ એક અરડું ચારણના કુળમાં બેઠેલી રવરાય હું તને લઈને આવ્યો છું મારા હૃદયમાં બાપ, તને લઈને આવ્યો છું. અને હે માડી જેથી સગવડતા થાય, જેથી તારી કૃપા થાય અને તારો હુકમ થાય તેથી મારી રવરાય તારો માંડવો નાખીશ. આ એમ માંડવો કર્યો છે. તાળી બજાવો. ખૂબ જમાડ્યા છે, આયમાને તેડાવ્યા છે, ખૂબ ભાવથી માણાભાઈના ખોળીએ મારી રવરાયનો આકલો આવ્યો છે ને આ રવરાય એવી છે બાપ, એને યાદ કરો. અને જો કાળી રાતનો હોકારો ન કરે તો અરડું ચારણના કુળની દેવ ન કહેવાય બાપ. અને આજ કાનાભાઈ માંગલમાના ભુવાના હાથમાં મારી ભગવતીના માંડવાની કલમ હોય, અહીં પીઠાભાઈ ચામુંડાવાના ભુવા બેઠા છે, એના હાથમાં કલમ હોય ને માણાભાઈના ખોળીએ અરડુની મારી ભગવતી રવરાય આવ્યા હોય. અને એટલા બધા માણસમાં ભૂવા હોય કે ન હોય, પણ જેને જેને મારી રવરાયનો વિશ્વાસ હોય અને કોકથી રૂવાડું મારી રવરાયના નામનું બોલ્યું હોય અને જોગીનો દીકરો તમારા આંગણે એનું ડાક લઈને આવ્યો અને હાલ કહું, અને જેને જેને મારી રવરાય આવતા હોય અને જો ખમા કહી અરડુને રાવળદેવને ભેખને જો ખમા ન કહે તો મારી મસુંદડામાં મારી અરડુના કુળમાં રવરાય ન કહેવાય બાપ. આ વીરભાઈ નો શક્તિભાઈ નો કનુભાઈ નો એના બાપુ નો હાવ ભોળો ભાવ છે. જમાડવા અને મારી રવરાઈને રમાડવા માટેનો માંડવો કર્યો છે. અને એટલા બધા માણસમાં સાહેબ, અને કોઈનો વતાર આવે તો મહેરબાની કરીને દાંત કાઢીને હાસ્ય ન કરતા. પહેલી વિનંતી તમને પ્રાર્થના રાવળદેવ તરીકે, જોગીનો દીકરો ડાક લઈને હાથમાં આવ્યો હોય અને ચારણનો ડાયરો હોય મારી રવરાઈને હાથ કરું અને માણા કદાચ ન હોય અને જો આજ મસુંદડાના પાણામાં ન બોલે તો મસુંદડાના અરડુની મારી ભગવતી રવરાઈ ન કહેવાય. હાય મારી, હાય મારી. જેને જેને વિશ્વાસ હોય એને એક એક આકલો ન આવે ને તો ભેગ તરીકે મને એવું લાગે કળિયુગમાં ક્યાંક ડુંગરે સડી ગઈ છે. ક્યાંક ડુંગરે એને આવવું પડે બાપો. હાય મારી, હાય મારી. ખમા 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 બાપ, ખમા 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 બાપ, ખમા બાપ, ખમા બાપ. મારી ભાંગેલું મારી અરડુની રવરાઈ ભેગું કરે એ તને હાલ કહેવાનો મારા હાકેમ વધાડ હોય નહીં. આજ કદાચ ઘરેથી કદાચ તમે ગાંઠ બાંધીને આવ્યા હો ને હૃદયમાં કે રાવણદેવ ગમે એટલે યાદ કરે તો ધૂણવું નથી, હાકલ નહીં મારી ઘડી ધૂણવું નથી. એમ કોઈ ગાંઠ વાળીને આવ્યા અને કદાચ કોઈને હાકલે ઘરમાં બાંધી દે બહુ ધૂણ કરતા હોય. અને આ જોગીનો દીકરો મસુંદડામાં એક ચારણ જગદંબાને રાજી કરવા એના લીલા માંડવામાં આવ્યો અને એક હાકલો કરું એને હાથ કરું અને જો લોઢાની હાકલું ન તોડાવી નાખે તો અરડુની મસુંદડામાં મારી જગદંબા રવરાય ન કહેવાય બાબા. હે મારી આપણો હાય મારી જી હાય માં. તાળી પાડો મિત્રો, તાળી પાડો બાપ, તાળી પાડો. તમે જુઓ આ કારમાં કળિયુગની માલપા વિજ્ઞાન જાથા જ આવ્યું હોય, પ્રમાણ લેવા આવ્યું હોય અને મારી ભગવતી જીવમાં કંઈક મારું બાપ પરંપરાનું જો પૈત જાય ને તો ચારણ જગદંબાને ખોઈટ બેહે બાપ. જેને પાડો પીધો હોય ઈ આ મસુંદડાની ધરતી છે, પવિત્ર ધરતી. તાળી બતાવો સાહેબ. આન મારી રવરાઈ જેને જેને વિશ્વા હોય અને શેડા ઊંધીમાં ગમે ના બેઠા કોઈ દી નો ધૂણ્યા હોય પણ મારી રવરાઈને હાથ કરું અને જો એના સહસ્ત્ર રૂવાડામાં ઉગી ન જાય ને તો હે મારી અરડુના ચારણના કુળમાં રવરાઈ નો કહેવાય બાપો. હે મારી
આવી આવી બાપો એને ટકોરો નો કરા જગદંબા છે કોઈથી આંગળી નો સીધાય આહરાળો અવતાર છે કાળીથી બતાવો બાપ અને મારી રવરા એવા છે બધા ભુવાનો વારા ફરતી ધૂણાવવાનો છું એના દેરાય પૂરા કરાવવાનો છું પણ રવરાયના માંડવાના વાઈક આવ્યા કોઈ સામુંડાના કોઈ મોગલના કોઈ પીઠળના કોઈ ખોડિયારના કોઈ મેલડીના કોઈ કાળિયાના ભુવા બેઠા હોય વારા ફરતી તો ધૂણાવવાનો છું એને પણ રવરાયના વાઈક આવ્યા હો અને એનું વાયક તમને હોય અને આ જો માંડવા હેઠે બેઠા હો સંદર્ભાના સાયે અને જોગીનો દીકરો હાથ કરું રવરાયની હાજરીમાં એની કુળદેવીની રાખડી બાંધી હોય અને જો એક એક એની કુળદેવીનો હાકલો ન આવે ને તો મસુંદરાના માંડવામાં ભુવા નહીં મારી ભગવતીના બાપ ભુવા હોય અને રાખડી કાંઠે બાંધી હોય રવરાઈની હાજરીમાં જો એનું વાયક તમને હોય ને વારા ફરતી તો ધૂણાવવાનો છું પણ ભુવા કોઈ બેઠા ને એની કુળદેવીનું બાનું લઈને આવ્યા હોય રાખડી બાંધી હોય અને જો ભુવો ક્યાંય આજ બાંધ્યો રહે ને તો રવરાઈના માંડવામાં એની કુળદેવીનો ભુવો ન કહેવાય બાપો આપણો ભાઈ જો જો મારી પીઠભાઈ જો બાપ મારી કાગની સામુડાને કરું યાર મારી કાગ કુળની સામુડાને 18 ભુજાળીને કરું યાર ભાગેલું મારી સામુડી તારું ભોય પડે નહીં ભુવા દાદા વિનંતી ઘડીક હાકલ મૂકજો ઘડીક નો લેતા ઘડીક રમો બાપો આ દેવાળું મેળો કરવો છે મારા મસુંદરામાં અને જો કોઈ દેવાળું મેળો આવ્યા હોય અને રવરાઈનું વાયક હોય ને કોઈ દેવીના ભુવા અથવા તો ભુવા નો ખાલી વિશ્વાસુ હોય અને માંડવા હેઠે બેઠા હો અને જો તમારા ધર્મનો એક એક હાકલો નો આવે ને અરે તો તમારા વડવાને ક્યાંક એને બેહારવામાં ભૂલ પડી હોય બાપ આવી આવી માંગલ એટલા બધા ભુવાના ખોળીએ ભગવતી રમે તમે જો સાહેબ 9 દી ડાકલા કરો ને તો એનો અવસર બસાવો હાય આદિ આવડ ભરીશની પગલું ભાણ તું લાજાળા લોપીશ નહીં હો હા અને એટલી બધી જગદંબાઈઓ આવ્યા હોય અને એટલા બધા માણસમાં કોઈને કદાચ બાળપણમાં દાણા પાઈ દીધા સોખાના ઝારના ઘઉંના મંત્રી સૂર્યમાના લાડવા કદાચ ખવડાવી દે છોડો ને કળિયુગમાં સાગરભાઈ આપણે યારે ભેગા ધંધો કરતા હોય આપણને ખબર ન હોય એમ કદાચ ઈર્ષ્યાના ભાવથી સોડામાં પાઈ દીધું હોય મંત્રીને અને આ અરડુની રવરાઈનો માંડવો છે ને એટલો બધા દેવાળું ભુવાના ખોળી આવ્યા છે અને માંડવાની માલપા લાવો કોઈને કહેતા નહીં પણ બાળપણમાં પાયું એની માણસનું ગઢપણ જાતું હોય અને ભગવતી આંકલો કરે બાળપણમાં પાયેલું ગઢપણ જાતા જો આજ ઓકાવી ન નાખે તો મારી ભગવતીઓ ન કહેવાય બાપ હાય સામુદા બાપ હાય મારી કાગના કુળનું ધર્મ કહેવાય બાપો અરે બાપ મારી માડીનો ભૂવો જો રવરાઈના વાયકે કોઈ આવ્યો હોય ને ભૂવા હોય કે ખાલી વિશ્વાસુ હોય અને જો આ દેવાળું માંડવામાં મને નથી ખબર તમને માતાજી આવે છે કે નથી આવતા પણ દેવાળુના માંડવામાં રવરાઈનું વાયક હોય અને ગમે ના બેઠા હોય અને જો આજ કઈ ડાયટો રહે તો મારી ભગવતીનો અંશ નો કહેવાય બાપ હો આજ આ માણસનો હાવ ભોળો ભાવ છે વીરભાઈ કનુભાઈ શક્તિભાઈ એક તાળીથી બધા હાવ ભોળો ભાવ છે બાબુ મને ફોનમાં કીધું અરવિંદભાઈ હું કલાકાર છું પણ હું એટલું બધું પોકતો નથી અરે મેં કીધું ચારણના અરે રાવળદેવ આવે ચારણના આંગણે સાહેબ એ તો માતાજીને રાજી કરવાની હોય બાકી ઠેકાણા તો ખૂબ છે બાબુ અને આજ જોગીનો દીકરો યાદ કરું અને કોઈને ચામુંડા કોઈને મેલડી કોઈને કાળક્યા કોઈને ખોડિયાર કોઈને પીઠળ કોઈને માંગલ
અરે આજ જો મારી ભગવતીનું બાનું લઈને આમાં શેડા સુધીમાં ગમે ના બેઠા હો અને એના સંદર્ભના સાયા રવરાઈના માંડવાના વાયકે આવ્યો અને શેડા સુધીમાં હાલકાવ જોગીનો દીકરો અને જો હાલી નો નીકળે તો મસુંદડાના પાદરમાં ભગવતીનો ભૂવો નો કહેવાય બાપ. આ સરપંચ અને હવડના સરપંચની મોજ હા બાપ. આય ખાકી બાપુની ખોડિયાર, ખાકી બાપુની ખોડિયાર. અને એ દેવાળું મેળો થયો એ વારા ફરતી મારા ભુવન થોડા પણ ઘડીક બધાને ઉસાદ થઈ જાય ભાઈ. માને રાજી કરવા માટે ડાકના તાલે એક તાળીનો દાદ આપો મને. માને રાજી કરવા માટે મને નહીં, ડાકના તાલે બાપ. કારણ છે દેવાળું મેળો, છે દેવાળું મેળો, છે દેવાળું મેળો, છે દેવાળું મેળો. મારી રવરાઈ આવ્યા, મારી માંગલી આવ્યા, મારી ચામુંડા આવ્યા, મારી મેલડી આવ્યા. આઈ મારી આઈ જીવીમાં દેવાળું મેળો જામ્યો હોય, મારી રવરા આવ્યા, મારી સામુંડા, મારી મેલડી આવ્યા અને અરડુમાં મારી હતીમાં જેનું નામ ન લે મારી હીરબાઈને યાદ કરું. ભૂંગર ગયો ને, ભૂંગર તેથી લુણિયાની દીકરી જેને તળાજાને ઊભું રાખી દીધું હતું. ધનભાઈ ને, ધનભાઈ હો ત્રાગું કર્યું હતું તળાજામાં, આખું તળાજા ઊભું રહી ગયું હતું. એમ આજ મસુંદડામાં મારી અરડુના કુળમાં મારી હીરબાઈને યાદ કરું અને જો એક હાકલો ન આવે તો અરડુની હીરબાઈ નો કહેવાય બાપ. ભુવા ઘડીક સાપ કાપ, એકાદો સાપ ખોલી લેજો, વધારે નહીં. હીરબાઈને રમવા દો, એક જ સાપ ખોલી લેજો મારી. એ મારી હીરબાઈ કહેવાય બાપ હો, કોઈથી આંગળી નો સિંધાય અને આંગળી સિંધાઈ ગઈ હોય અને જો પોસા સુધીનો હિસાબ ન આપે ને તો મસુંદડાના અરડુના કુળમાં હતિયા હીરબાઈ નો કહેવાય બાપ. બસ મારી બસ અમા બાપ. અને ઈ જગદંબા આવતી ત્યારે હું સાથ કરીને એક તાળી સાહેબ ઘડીક નો થાકતા, 1 મિનિટ માને રાજી ઉભા છો એની વિનંતી છે. મોબાઈલ હાથમાં હોય એને છૂટી છે પણ હું સાથ કરીને ડાકના તાળી એક જ તાળી બાપ, એક જ તાળી. કારણ કે અરડુના લેખ મારી ભગવતી રવરાઈ હીરબાઈ લખ્યા હોય ત્યારે જેવા લખે તું લેખ માડી લખજે તારા છે, જેવા લખે તું લેખ માડી લખજે તારા છે. આ મસુંદડાએ છોડી દીધું જીવ્યાય તારી માથે. મા બાપ કાળામાં ઘાનો માનવીમાં બદલાઈ વાત વાદે. અને એ 9 લાખ લોબડિયાળી આવ્યું ને એવું મને લાગ્યું એટલે રાહડાની એક કડી ગાઈ નાખું. 9 લાખ લોબડિયાળીના રાહડાની એક કડી અને ભૂવા હોય ને એ જ ઊભા થાય છે, ભૂવા સિવાયને કોઈ ઊભો ન થતા. જેટલા ભૂવા હોય ને રાહડાની એક કડીમાં રમવા માટે, મારી રવરાઈના રાહડાની એક કડીમાં રમવા માટે બાપો. રાહડે રમે માં હુડે રે રમે માં રવરાઈ માંડવામાં રાહડે રમે માં. આઈ ભાઈ આઈ ચામુંડા, આઈ ચામુંડા, આઈ ચામુંડા. મારી માથે ભેળિયો ઓઢો,
લાટ ટીલડી શોભે આંખે કાજલ યાંજા મારી રૂમજુ મુઠમાં ગયા મારુતિ રાહડો વાલો માં ધૂળો રે વાલો માં દિવાળું મેળે માડી રાહડે રમે દો ભાઈ ભાઈ બસ ઘડીક બેસી જાવ બધા બસ વાહ બાપ દેરા પૂરા કરી દો માણા ભાઈ ના વાહ હરડું ની રવરાય વાહ બાપ જીવ બાપ 41 વર્ષ સાહેબ માંડવો જામ્યો હો હા અને અહીંયા નો જામે તો દુનિયામાં જામે ક્યાં બાપ હા લહેર કરવી છે આનંદ કરવી છે પણ સાહેબ એટલું બધું માણા બેઠું મારી માણા ભુવાને ખોળી એટલા બધા ખોળી રવરા આવ્યા છે તમે જે આપો એ બધું અહીંયા રહેવાનું છે પણ એટલા બધા માણામાં ખાલી એક 500 રૂપિયા આપીને મારી રવરાઈનો માંડવો કોણ વધાવે છે તમે જે આપો એ બધું અહીં રહેવાનું છે એટલા બધા માણામાં ઉઠી જાવ જો તમને આપ્યું હોય તો 2 મિનિટ વધામણા બોલું છું માતાજીના અમરેલી જિલ્લા પ્રમુખ જેડીભાઈ કાછડ 500 રૂપિયા આપીને મારા રવરાઈનો માંડવો વધાક તાળીથી વધાવવા 2 મિનિટ બોલું છું આવી જાવ જો તમને મારી રવરાઈ આપ્યું હોય તો એનો માંડવો વધાવવા માટે આવી જાય બાપ 2 મિનિટ વધામણા બોલું છું નકાભાઈ ગઢવી હરડું 500 રૂપિયા આપીને મારી રવરાઈનો માંડવો વધારે છે તાળીથી વધાવ બાપ ફટાફટ આવી જાજો બાપુ જો 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 મળી જો હો મેહુરભાઈ અરડું મજાદાર હા બાપ 100 રૂપિયા આપીને માતાજીનો માંડવો વધારે છે તાળીથી વધાવ એટલું બધું માણા બેઠું 100 200 500 1000 જેટલી તમને માતાજી શક્તિ આપી હોય એક 2 મિનિટ વધામણા બોલું છું તમે જે આપો એ બધા અહીં રહેવાના છે રૂપિયા રકમ એટલે ઉઠી જાવ જો તમને માતાજી આપ્યું હોય તો ફટાફટ કાનાભાઈ હાવ 500 રૂપિયા આપીને મારી રવરાઈનો માંડવો વધાવશે તાળીથી વધાવ બાપ એક તાળીથી વધાવ 100 200 500 1000 જે તમે પોગતા હોય બાપો બધા કઈ 500 પોગતા એવું ન હોય પણ તમે જે પોગતા હોય ફટાફટ માતાજીનો માંડવો વધાવવા માટે ટાણું નાણું મળશે પણ આ ટાણું નહીં મળે મારા મંગાભાઈ રામભાઈ 200 રૂપિયા આપીને મારા રવરાઈનો યુટ્યુબમાં લાઈવ છે એટલે બહુ વધારે નહીં કહું મારા બાપ પણ કોઈ બાકી ન રહેતા તમને પ્રાર્થના તમે જે આપો એ અહીં રહેવાનું છે ફટાફટ આવી જજો માતાજીનો માંડવો વધાવવા માટે ફટાફટ જે તમને આપ્યું એ માતાજી બાપ આ ચતુરાઈ ના ગુથી ચાકડા ને તારા બારણે બાજાબાય હે મડિયામાં ઉણા પોય કોઈ અરડું ની અમતણી એ તો તું રંગ રે પુરજે રવરાય સાગરભાઈ ડાવિયા ને જેનું બહુ મોટું નામ છે એટલા વિસ્તારમાં મારા મિત્ર છે સાગરભાઈ ડાભીએ પેલા 500 રૂપિયા આપ્યા ફરી વખત 500 રૂપિયા આપી અને મારા રવરાઈનો માંડવો વધક તાળીથી વધાવો સાહેબ સાગરભાઈ ડાભીયાને વધાવો ધન્યવાદ મારી મોગલના મારી રવરાઈના ખમકારા રે સાગરભાઈ